क्या है तू कहे तो मैं बता दूं। ना चाहूं सोना चांदी, ना चाहूं हीरा मोती, ये मेरे किस काम के। ना मांगू बंगला बाड़ी, ना मांगू घोड़ा गाड़ी, ये तो है बस नाम के। देती है दिल दे बदले में दिल के, देती है दिल दे बदले में दिल के। घे 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 घेरे साहिबा, प्यार में सौदा नहीं। घे 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 घेरे साहिबा, प्यार में सौदा नहीं। झूठ बोले, अरे झूठ बोले कौवा काटे, काले कौवे से डरियो। मैं मायके चली जाऊंगी तुम देखते रहियो, मैं मायके चली जाऊंगी तुम देखते रहियो। झूठ बोले, हर झूठ बोले कौवा काटे, काले कौवे से डरियो। मैं मायके चली जाऊंगी तुम देखते रहियो, मैं मायके चली जाऊंगी तुम देखते रहियो। ले जाएंगे दिल वाले, दुल्हनिया ले जाएंगे। हाँ ले जाएंगे दिल वाले, दुल्हनिया ले जाएंगे। ले जाएंगे दिल वाले, दुल्हनिया ले जाएंगे। अरे रह जाएंगे घर वाले, देखते रह जाएंगे। रह जाएंगे घर वाले, देखते रह जाएंगे। अरे ले जाएंगे दिल वाले, दुल्हनिया ले जाएंगे। उड़े जब जब जुल्फें तेरी, उड़े जब जब जुल्फें तेरी, कुंवारियों का दिल मचले, कुंवारियों का दिल मचले जिंद मेरी। हो जब ऐसे चिकने चेहरे, हो जब ऐसे चिकने चेहरे, तो कैसे ना नजर फिसले, तो कैसे ना नजर फिसले जिंद मेरे। बचना ए हसीनो, लो मैं आ गया। ए बचना ए हसीनो, लो मैं आ गया। हुस्न का आशिक, हुस्न का दुश्मन, अपनी अदा है यारों से जुदा। हे हो बचना ए हसीनो, लो मैं आ गया। आप यहाँ आए किस लिए? आपने बुलाया इसलिए। आए हैं तो काम भी बताइए। ना 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 पहले जरा आप मुस्कुराइए। आप यहाँ आए किस लिए? मैं निकला ओ गड्डी लेके, मैं निकला ओ गड्डी लेके, और रास्ते पर ओ सड़क में एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया। एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया। रब जाने कब गुजरा
आए यूं मुस्कुराए, तुम पास आए यूं मुस्कुराए, तुमने न जाने क्या सपने दिखाए। अब तो मेरा दिल जागे न सोता है, क्या करूँ हाय कुछ कुछ होता है, क्या करूँ हाय कुछ कुछ होता है, कुछ कुछ होता है, कुछ कुछ होता है। हे आहा हा हा, यहाँ कल क्या हो किसने जाना, जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। મારા જીવનના સુખ દુઃખના સાથી નીલા, પ્રિય નીલા અને સુરેશ. લગ્ન જીવનના 50 વર્ષનો આનંદમય સુવર્ણકાળ પૂર્ણ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને મોટી બહેનના આશીર્વાદ. ગુસ્સાના ગયા પછી તમે બંને મારા માટે એન્જલ થઈને આવ્યા છો. તકલીફની કોઈ ઘડીએ એક જ વાક્ય હોય, મોટી બેન અહીં આવી જાઓ, હું તો તમારી હંમેશની ઋણી રહેવાની. પ્રભુને પ્રાર્થના છે તમે બંને હંમેશા આમ જ હસતા રહો ને ગાતા રહો. મોટી બેનના આશીર્વાદ. મેરેજ ડે ભાઈ ભાભી. Good morning, Suresh Bhai and Nila Ben. Congratulations on your half century. And it's the half century of your anniversary, and we wish you the full century with fights and runs and not out and get out. Anyhow, congratulations. હાર્દિક શુભેચ્છાઓ. આ તમારી 50મી લગ્ન એનિવર્સરી પૂરી કરી અને બીજી હવે અપકમિંગ ભવિષ્યની બીજી 50 એનિવર્સરી ખૂબ સારી રીતે દરેક રીતે આપણે શું કહીએ પ્રોગ્રેસથી તમારી એનિવર્સરી આગળ વધે. અને રંભાબેન કાંતિલાલ પારેખના કુટુંબમાં સુરેશભાઈ અને નીલાબેન બંનેનું બહુ સારું યોગદાન રહ્યું છે આ ફેમિલીમાં. અને લાગે છે કે બધા જ એગ્રી થશે અમારે આ મંતવ્યથી. અને બાકી તો શું કહેવાનું, તમારી લાઈફ અત્યારે તો કમ્પ્લીટ મીન્સ પૂરી સેટિસ્ફેક્શન સાથેની કમ્પ્લીટ થઈ છે ને એ જ રીતે આગળ વધે. બસ એ શુભેચ્છાઓ. અને બધાને આવી શુભેચ્છાઓ મળે, બસ એ મનોકામના. તમારું યુ આર સેમ્પલ આપણે કહીએ ને, યુ આર સેમ્પલ ઓફ ફોર એવરીબડી. જય શ્રી કૃષ્ણ. ગુડ સેમ્પલ. ઓકે, જય શ્રી કૃષ્ણ. નીલાબેન અને સુરેશભાઈ, heartiest congratulations of 50th anniversary and many more to come. તમે બંને એકબીજાના પૂરક છો અને તમે જે બંને જણા નિસ્વાર્થ ભાવે જે બધાનું કરો છો એ અમે એના માટે અમે નતમસ્તક છીએ તમારી સામે. અને તમે અમારી 4 પેઢીનું ધ્યાન રાખ્યું છે અત્યાર સુધી. મા માટે ટિફિન મોકલાવ્યું છે બાપુજીને, ખૂબ પ્રેમથી રાખ્યા છે. રોજ એમના માટે કાઠિયા જલેબીની વ્યવસ્થા કરી હતી. અને મોટી બેને રોજ કેમોમાં લઈ જતા હતા. અને નિરાલીને બી હોસ્પિટલમાંથી ઘરે લઈ આવીને ખૂબ ધ્યાન રાખ્યું છે તમે લોકોએ. એના માટે તમારા ઋણી છીએ અમે બધા. અને આવો નિસ્વાર્થ
પ્રેમ અમે બી કરી શકીએ બધાને એવા અમને આશીર્વાદ આપજો. હેપી એનિવર્સરી સુરેશભાઈ અને નીલાબેન. હાય ભાઈ, હાય ફુઆ, હેપી એનિવર્સરી, 50th એનિવર્સરીની હાર્દિક શુભેચ્છાઓ તમને. મારી પાસે બહુ કઈ વર્ડ્સ નથી કહેવા માટે અને આ વિડીયો ખાલી તમારી માટે જ બનાવી રહી છું. તમે મારી માટે મારા મા બાપ જેવા છો. તમે એટલો જ પ્રેમ આપ્યો છે, એટલો જ સપોર્ટ આપ્યો છે જેટલો એ લોકો મને આપ્યો છે. અને એ લોકોની જ્યારે અહીંયા નહોતા તો તમે જ મારું ધ્યાન રાખ્યું છે. તમે મારી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છો અને તમે પારેખ પરિવારના એક ખૂબ ખૂબ અહમ સ્તંભ છો. મામા મામી જય શ્રી કૃષ્ણ. તમારા લગ્નના 50મા વર્ષની વર્ષગાંઠની ખૂબ ખૂબ વધાઈ. બસ સાથ સંગાત આમ જ રહે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. મામા મમ્મી જય શ્રી કૃષ્ણ. તમારા લગ્નને 50 વર્ષની ખૂબ ખૂબ બધાઈ. ઓલ ધ બેસ્ટ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાકા ને કાકી. તમારા 50th એનિવર્સરી માટે તમને હાર્દિક શુભેચ્છા. તમારો આશીર્વાદ અમારા ઉપર રહે ને તમે આવી રીતના જ 75 100 એનિવર્સરી તમારો મનાવો એ જ ભગવાન તરફથી અમારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી 50th એનિવર્સરી કાકા ને કાકી. અને તમારી 100મી એનિવર્સરી પણ આપણે સેલિબ્રેટ કરીએ એવી શુભકામના. સ્નેહ, સાથ અને પ્રેમથી ભરેલું જીવન રહે આપનું. હેપી મેરેજ એનિવર્સરી મામા એન્ડ મામી. હેપી 50th એનિવર્સરી મામા મામી. તમારી ગોલ્ડન જ્યુબલી જે લગ્નની જીવન શૈલી છે બંને મળીને બહુ સરસ રીતે આજે 50 વર્ષ સાથે સુખથી વિતાવ્યા છે. એ બદલ તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. સુરેશ, નીલા, તમારા લગ્નના 50 વર્ષ થયા એ અમને બહુ જ આનંદ થયો અને શુભકામના. અને તમને બંનેની તબિયત સારી રાખે એવું હું ઈચ્છું છું. તમે મારું કેન્સરમાં બહુ જ દોડી કરી ને બહુ જ ધ્યાન આપ્યું છે તો મને બહુ ખુશ થયું. મને આનંદ થયો. તમે આવી જ રીતે બધાનું કરતા રહો તો તમારું નામ રોશન થશે અને બા બાપુજીનું નામ તમે સુરેશ મથુરિયા રોશન તું કરીશ. ડિયર નીલા અને સુરેશભાઈ, તમને બંનેને લગ્ન જીવનના 50 વર્ષની હાર્દિક શુભકામના. ભગવાન તમને બંનેને આવી સારી તંદુરસ્તી અને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. હલો નીલા અને સુરેશ, હેપી મેરેજ એનિવર્સરી. અને બસ તમારું આવું જ તંદુરસ્તી અને નિરામય જીવન રહે એવી જ પ્રાર્થના છે. અને લગ્ન જીવનના 50 વર્ષ પછી બંને પાર્ટનરો હયાત હોય દેટ ઇટ સેલ્ફ ઇઝ એ બ્લેસિંગ ફ્રોમ ધ ગોડ. એટલે આ એક સારી વસ્તુ કહેવાય. નહીંતર જનરલી કોઈ એકાદી પાર્ટનરની ગેરહાજરી હોઈ શકે આટલા લાંબા દીર્ઘકાળના લગ્ન જીવન પછી. અને સુરેશને માટે મારે ખાસ એક વસ્તુ કહેવાની કે જેમ સુરેશે એમના ભાઈ બહેનોનું ધ્યાન રાખ્યું એવી જ રીતે એમણે જ્યોતિના ભાઈ બહેનોનું પણ ખૂબ ધ્યાન રાખ્યું. યોગ્ય ટાઈમે મદદે ઊભા રહ્યા. અને એક રીતે આ મને બહુ જ વસ્તુ સારી ગમેલી છે સુરેશના સ્વભાવમાં. અને બીજું એ કે સુરેશની સાથેનું બોન્ડિંગ મારું મોર દેન સાડુભાઈ જેવું છે. આપણે કહીએ ને કે લગ્ન સગપણમાં સાડું ને લગ્નમાં લાડુ. પણ વી આર મોર દેન ફ્રેન્ડ્સ અને we have shared a lot of personal matters and secrets also, so we have a very good bonding with each other. બસ તમને એટલું જ કહેવાનું કે આ જ રીતે આપણે મળતા રહીએ, હળતા રહીએ અને એન્જોય કરતા રહીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી એનિવર્સરી
Happy anniversary, Suresh and Neela. Happy 50th Diamond marriage anniversary. You are both ideal couple and enjoy a lot. You will enjoy a lot, and you also help next to our father, and you help me a lot in Manaswi's marriage, especially in marriage invitation. Congratulations on your golden anniversary. તમારા બંનેનો હેલ્પફુલ નેચર અને ઉદાર સ્વભાવ અમને ઇન્સ્પાયર કરે છે. તમારી સાથે કરેલી હરેક ટ્રીપ યાદગાર રહી છે અને તમે ફેમિલી કરતા ફ્રેન્ડ્સ વધારે છો. You both have an amazing perception to life and you both are young at heart. We will always look up to you. Wishing you a very happy anniversary. Happy anniversary! Congratulations, તમને 50 વર્ષ પૂરા થયા. It is not an easy thing. We look forward to learning a lot from you. આ 50 વર્ષમાં તમે એકબીજાને જે લવ, સપોર્ટ અને ટ્રસ્ટ કર્યું છે, એસ્પેશિયલી ડ્યુરિંગ ટાઈમ એ ખરેખર શીખવા જેવું છે. અને if we can even learn half of what you have done in life, you will be so much more happy. So I really thank you from bottom of my heart for being there and teaching us so many things. Congratulations for being there all throughout my life and for reaching 50 years. I really love the Sizzler brownie. And look forward to many more. Yeah. Okay. Congratulations, Mummy, Papa. Thank you so much for everything that you have done for us as a family. Tamaro support, love and patience je tame raખ્યો છે throughout, that's amazing. Thank you once again and we look forward for many more years together. તમારી હાફ સેન્ચુરી પૂરી થઈ છે and we hope and pray for a full century. Full century, yes, that's true. Yeah. From Rishan, we wish you. Congratulations, this was 50 years, and thank you for cheering me up when I'm sad. Thank you, bye. હેલો, હું આ લોકોને કહેતો હતો કે મમ્મી પપ્પાનું ફેવરેટ તો હું જ છું, પણ આ લોકો તો કઈ બીજું કહે છે. ના સાવ ખોટી વાત છે. એ તો સાવ જ ખોટી વાત છે. મમ્મીને પૂછો કે આપણા બંનેમાં એનું સૌથી વધારે ફેવરેટ કોણ છે? હું છું. તમે કોણ ભૂલી ગયા? ઈ વાત સાચી, તમે ભૂલી ગયો. દાદીની તો દાદાની પણ તું જ ફેવરેટ છે અને મેં તો પછી હું છું. But yes, wish you very happy anniversary on the 50th anniversary. તમારા બેઉની આ એકદમ માઇલસ્ટોન એનિવર્સરી છે. અમને ઈચ્છા તો બહુ હતી કે અમે તમારી સાથે ત્યાં મળીને સેલિબ્રેટ કરીએ, બટ અનફોર્ચ્યુનેટલી એવું થઈ ના શક્યું. બટ યસ, તમને બંનેઓને ભગવાન બસ આવી રીતે જ હંમેશા ફિટ રાખે અને તમે હંમેશા અમને લોકોને બધાને આવી રીતે ઇન્સ્પાયર કરતા રહો, ફિટનેસ ગોલ્સ આપો. ये कपल हिट भी है, ये कपल फिट भी है. યસ, તો બસ આગળ જઈને ભગવાન અમે એ જ પ્રે કરે છે કે તમારી આવી હેલ્થ હંમેશા માટે સારી રહે અને તમે એકબીજા માટે હંમેશા સાથે આવી રીતે સાથ આપ્યા કરો. યસ, હેપી 50th એનિવર્સરી મમ્મી અને પપ્પા ને મમ્મી. અને યા શું કહેવાનું તમારી માટે? પપ્પા, તમે તો આ એજમાં પણ ટેકનોલોજીલી એટલા સેવી છો કે મને અમુક વસ્તુ નથી ખબર હોતી, તમે મને કહો છો. અમુક ફોનના સેટિંગ્સ હોય છે કે ઇન્કમ ટેક્સ તમે ઓનલાઈન ભરો છો, હું તો અહીંયાથી કંઈ કરી જ નથી શકતો. બધી ટિકિટ્સ બુક કરવાની હોય, આ કરવાની હોય, બધું તમે તમારી રીતે જ ફરો છો, ત્યારે બધું ઓનલાઈન તમે જ કરી નાખો છો. એટલે આ એજમાં પણ તમે ટેકનોલોજીકલી બહુ સેવી છો. અને તમે ત્યાં છો એટલે અમને અમારા ઘણા બધા ત્યાંના બેંક અકાઉન્ટ માટે પણ ટેન્શન કરવાની જરૂર નથી હોતી. તમે બધું ટેક કેર કરો છો, પ્લસ તમે મારા પપ્પાને પણ બહુ હેલ્પ કરો છો ઇન ફાઇલિંગ ટેક્સીસ. તો એ રીતે તમારું જે છે એ તમારા એજ ગ્રુપમાં આઈ ડોન્ટ થિંક કે કોઈને એટલી સમજણ પડતી હોય આમાં. અને મમ્મી, તારી માટે તું તો મારી ઓલી છે, શું કહેવાય, કાંઈ પણ મને પ્રોબ્લેમ હોય, કાંઈ પણ મને મારી ભડાસ કાઢવી હોય, કાંઈ પણ કરવું હોય તો હું તને જ પકડું. હું પપ્પાને કહેવા નહીં જાઉં. અમુક વસ્તુઓ ખાલી હું તારી સાથે શેર કરી શકીશ અને અમુક વસ્તુ છે જે તું મારી સાથે શેર કરે છે. સો થેન્ક યુ ફોર દેટ અને એ કન્ટિન્યુ કરશું આપણે. અને મમ્મી હંમેશા મતલબ જ્યાંથી મારા લગ્ન થયા છે ને હું અહીંયા આવી છું, તમે હંમેશા મને સપોર્ટ કર્યું છે. ઇવન જ્યારે જોબ માટે પણ હું રાતના લેટ બી આવતી હતી તો તમે હંમેશા હેલ્પ કર્યું છે મને કિચન માટે. ક્યારે પણ એવું પણ નથી કે કિચનમાં તારે બધું કરીને જવાનું છે, આવીને કરવાનું છે. બટ યસ, તમે એ વસ્તુમાં મને બહુ સપોર્ટ કર્યો છે અને
આપણે કહીએ ને કે મામાં જે આપણે મમતા જોઈએ છે ને એ તમારામાં બહુ અમને દેખાય છે અને તમે ફેમિલી માટે બહુ બધું કેર કરો છો જે અમ લોકોને આજની તારીખમાં હંમેશા વી ફીલ ગ્રેટફુલ ફોર દેટ અને બસ તમે આવા જ રહેજો હંમેશા અને તમારા બ્લેસિંગ તમને આપતા રહેજો. So, first happy 50th anniversary. દાદી થેન્ક યુ. ચલો હું અને મમ્મા ફાઇટ કરું તારી પાસે જાઉં છું કે મારી મમ્મા કંઈ હેલ્પ નથી કરતી મને અને દાદા મને ઓલવેઝ મને ગેમ્સ રમવાનું શીખવાડે અને હસાવે અને પાર્કમાં જ્યારે રહું એ મારી માટે સ્નેક્સ લાવે. સો થેન્ક યુ. ઠીક છે, ચલો ફાઇનલી હેપી એનિવર્સરી. જય શ્રી કૃષ્ણ.